નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે કે અનેક ઇતિહાસકારોના મતે પાટીદાર એટલે કે પટેલ સમાજ ભારતના મૂળ વતની નથી? પણ જો એમ છે તો પછી આજે ભારતની સૌથી વધારે ખેતીલાયક ભૂમિ તેમના જ હાથમાં કેવી રીતે છે? કણબી પટેલો મૂળ ક્યાંના છે? તેઓ ભારતમાં કેવી રીતે આવ્યા અને પટેલ તરીકે કેવી રીતે જાણીતા બન્યા? આ બધી વાતો આજે વિગતવાર સમજવાની છે. તો ચાલો પટેલ સમાજના ઇતિહાસ પર એક નજર નાખીએ. વિડીયો શરૂ કરતા પહેલા એટલું કહી દઉં કે આ વિડીયોમાં બતાવેલ દરેક માહિતી ઇન્ટરનેટ અને જાહેર સ્ત્રોતો પર અવેલેબલ છે. જો તમને કોઈ માહિતી ખોટી કે અધૂરી લાગે તો કૃપા કરીને કોમેન્ટમાં જણાવજો. હું તમારી કોમેન્ટ પિન કરી દઈશ. અને હા, વિડીયો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હજારો વર્ષ પહેલા આર્ય લોકો એશિયા ખંડના પામીર નામના ઊંચા પહાડી વિસ્તારમાં રહેતા હતા. સમય જતાં તેઓ સ્થળ બદલીને બે જૂથોમાં વહેંચાઈ ગયા. એક જૂથ ઈરાન તરફ અને ત્યાંથી યુરોપના દેશોમાં પહોંચ્યો, જ્યારે બીજું જૂથ મધ્ય પૂર્વના વિસ્તારોમાં જઈને વસ્યો. પછી કાળક્રમે પામીર વિસ્તારમાં રહેલો એક ભાગ ખેબર ઘાટના રસ્તેથી સિંધુ નદીના કિનારે આવ્યો. ત્યાંથી આગળ ગંગા જમુનાના ફળદ્રુપ પ્રદેશો અને પંજાબ તરફ જઈને વસ્યો. અહીં આવીને કણબી સમાજ ખેતીનો વિકાસ કર્યો અને જમીનને ઉપજાઉ બનાવી. કણબી સમાજમાંથી પછી 3 મુખ્ય જૂથ બન્યા: લેઉવા, કડવા અને આંજણા. લેઉવા જૂથમાં આગળ ચાલીને હાલારી, ગોહિલવાડી, ગુજરાતી અને તારકડા જેવી પેટા જાતિઓ ઊભી થઈ. હરગોવિંદાસ કાંટાવાળાના મુજબ લેઉવા પાટીદારોનો વહીવટી રેકોર્ડ, જેને બારોટોની વહી કહે છે, એવું કહે છે કે સંવત 702માં લેઉવા લોકો લોહગઢમાંથી ગુજરાતમાં આવીને વસ્યા. તે સિવાય એક પૌરાણિક માન્યતા મુજબ કહેવામાં આવે છે કે લવના વંશજ લેઉવા અને કુશના વંશજ કડવા તરીકે ઓળખાય છે. ઇતિહાસ જણાવે છે કે કુર્મી કણબીઓએ તેમના જૂના વતન લેયા અને કરડપ્રાણનું નામ ભૂલાઈ ન જાય તે માટે લેયા વિસ્તારમાં રહેતા લોકો પોતાને લેઉવા કહેવા લાગ્યા અને કરડ વિસ્તારના લોકો કડવા તરીકે ઓળખાવા લાગ્યા. ગુજરાતમાં આવતા પહેલા બંને જૂથોમાં લગ્ન અને સામાજિક વ્યવહારમાં કોઈ ફરક નહોતો, પરંતુ પછી ગુજરાતમાં વસવાટ કર્યા બાદ લેઉવા લગ્ન વ્યવહારમાં સંપૂર્ણ અલગ પડી ગયા. એવું લેઉવા કણબીઓ નામનું પુસ્તકમાં શ્રી ગોરધનદાસ સોરઠિયા લખે છે. લેઉવા અને કડવા પાટીદારોનું ગોત્ર કશ્યપ માનવામાં આવે છે. મહર્ષિ કશ્યપ એક મહાન વિચારક, વિદ્વાન, વૈજ્ઞાનિક, કવિ, કલાકાર અને કુશળ ખેડૂત હતા. તેઓએ ઋગ્વેદના પ્રથમ મંડળનું સૂક્ત 99 રચ્યું હતું. પાટીદારોને કશ્યપ ઋષિના કુર્મી વંશી ક્ષત્રિય માનવામાં આવે છે. કણબી પાટીદારો આજે પણ ભારતના ઘણા ભાગોમાં વસેલા જોવા મળે છે. ઇતિહાસ પર નજર કરીએ તો જાણવા મળે છે કે કુર્મી લોકો ઈસવીસન પૂર્વે આશરે 300 વર્ષ પહેલા ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સૌરાષ્ટ્રમાં આવ્યા. તેઓ પંજાબ, સિંધ, કચ્છ, રાજસ્થાન અને રાધનપુર જેવા માર્ગોથી સૌરાષ્ટ્રમાં આવીને સ્થાયી થયા, એવી માહિતી વિદ્વાનો આપે છે. પછી 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહના સમયમાં ગંગા જમુના પ્રદેશમાંથી 1800 જેટલા પાટીદાર પરિવારો ગુજરાતમાં આવ્યા. શરૂઆતમાં તેઓ પાટણ ખાતે વસ્યા. આગળ ચાલીને ઈસવીસન 1110ની આસપાસ રામજી પટેલ નામના પ્રભાવશાળી વ્યક્તિએ પાટણમાંથી અડાલજ આવીને 600 લેઉવા પટેલ પરિવારને ત્યાં વસાવ્યા. રામજી પટેલ સિદ્ધરાજના મંત્રીઓમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવતા હતા. કાઠિયાવાડના કણબી લોકોને કણબી પટેલ તરીકે ઓળખવામાં આવે છે. જો કે પટેલ કોઈ જાતિ કે સમાજનું નામ નથી, પરંતુ કણબી જાતિના કેટલાક લોકોને મળેલી માન્યતા છે. ઇતિહાસ અનુસાર મહંમદ બેગડાએ ગુજરાતમાં ખેતીના વિકાસ માટે દરેક ગામનો કબજો પસંદ કરીને કણબીઓને આબાદ કરવાની શરત રાખી હતી. આ કામ માટે જુદા જુદા ગામોમાં કણબીઓને જવાબદાર બનાવાયા. તેઓ રાજ્યને કાયદા અને વ્યવસ્થા અંગે અહેવાલ આપતા. આ હોદ્દો પછી પટેલ તરીકે ઓળખાયો. આ રીતે જોતા પાટીદાર શબ્દ કામ ધંધા પરથી ઉતરી આવ્યો છે, જ્યારે પટેલ શબ્દ ખિતાબ અથવા પદવી પરથી આવેલો છે. પટેલ શબ્દમાં માનસિક ગૌરવ અને શક્તિનો ભાવ છુપાયેલો હતો. તેથી લેઉવા, કડવા સહિત સમગ્ર પાટીદાર સમાજે પટેલ શબ્દ અપનાવી લીધો. હવે બીજા સંદર્ભે જોઈએ તો પટેલ શબ્દ સંસ્કૃતના પટલિક શબ્દ પરથી ઉતરી આવ્યો છે. પહેલાના સમયમાં ગામના ખેતરો અને ઘર જમીનના વેચાણ કે ગીરો જેવા દસ્તાવેજો લખાતા હતા. આ દસ્તાવેજોની નકલ સાચવવાનું કામ રાજાઓના વિશ્વસનીય લોકો કણબીઓને સોંપાતા. કારણ એ છે કે દસ્તાવેજો ખાસ પટલિક પાસે જ સુરક્ષિત રહેતા. તેથી હજારો વર્ષોથી પટેલ શબ્દ ગામના આગેવાન માટે વપરાતો રહ્યો. જેમ કે પાટી એટલે જમીનની ટુકડી અને તેનો માલિક પટ્ટીદાર કહેવાતો, જે અપભ્રંશ થઈને પાટીદાર શબ્દ બન્યો. એટલે કે પટેલ કોઈ જાતિ કે સમાજ નથી, પણ માનવાચક ઉપનામ છે. આ હોદ્દો પછી પટેલ શબ્દ બની ગયો અને કણબીની આખી જાત પટેલ તરીકે ઓળખાવા લાગી. આ પટેલો ખૂબ મહેનતી હતા. કણમાંથી મણ અનાજ પેદા કરતા, એટલે તેમના હાથ સોનાના કહેવાતા. પછી પરિસ્થિતિ બદલી ગઈ. જ્યારે અલાઉદ્દીને કરણખેલા પર હુમલો કર્યો, ત્યારે તેનું મુસલમાની સૈન્ય ગુજરાતના શાંત અને મહેનતકશ કણબી પટેલોના ગામડા તોડી ફોડી નાખ્યા. તે સમયે કાઠિયાવાડના રાજાઓ ગુજરાતના પાટીદારની ખેતી અને ખેતીકામની કુશળતા જાણતા હતા. તેથી તેમણે પોતાના ગામોને ખેતી કરવા માટે પટેલોને આપી દીધા. સંવત 1882માં ફાદા ઠુમ્મર અને પૂજા ભંડારી
ખેડૂતોના મોટા સમૂહ સાથે પોતાના રાજ્યમાં ઉતર્યા. પીપર ભાડુકિયામાં એક સાથે પટેલોનો 750 ઉચાળા વસ્યા. એમાંથી કેટલાક હાલારમાં રહી, કેટલાક ધોરાજી તરફના ગામોમાં ગયા. સંવત 1869માં હાલારમાં મોટો દુષ્કાળ પડ્યો, જેને કોતડીનો કાળ કહેવામાં આવે છે. કાઠી લોકોનો વિસ્તાર ધીમે ધીમે રાજપૂતોના કબજામાં જતો રહ્યો. કાઠીઓ બહારવટે ચડીને ખેડૂતોને પરેશાન કરવા લાગ્યા. અમરેલી જેવા વિસ્તારો એક સમયે કણબી ખેડૂત વગરના બની ગયા. પછી ગાયકવાડી હકુમત આવ્યો અને થોડી શાંતિ આવી. ત્યારબાદ સાવરના વાલા પટેલે સમાજના સહકારથી અંટાળિયા મહાદેવનું મંદિર બનાવ્યું, જે આજે પાટીદારોનું તીર્થસ્થાન તરીકે ગણાય છે. આવી રીતે કણબી પાટીદારોએ હજારો વર્ષોથી ખેતી, મહેનત અને ધૈર્યથી પોતાની ઓળખ બનાવી. લેવા કડવા પાટીદારોએ કશ્યપ ઋષિના વંશજ તરીકે પોતાના ગૌરવ સાથે જમીન અને સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું. પાટીદાર અને પટેલ શબ્દો તેમની મહેનત, કુશળતા અને ગામના આગેવાન હોવાને ભૂતકાળના પ્રતિબિંબ છે. સાદી રીતે કહું તો કણબી પાટીદાર સમાજ એ માત્ર જમીનના માલિક કે ખેડૂત નથી, પરંતુ મહેનત, સંસ્કાર અને ધૈર્યના સુવર્ણ હાથે પોસાયેલા લોકો છે, જેઓના પ્રયાસોથી ગુજરાતની ધરતી ફળદ્રુપ અને સમુદ્ર બની છે. તો આ હતો પટેલ સમાજનો ઇતિહાસ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. મળીશું આવા કોઈ મજેદાર ટોપિક સાથે. ગુડ નાઇટ.